પરમાત્માનું સ્વરૂપ છે. આ સત્ય આ બધામાં રાજ કર્યું છે. સત્ય કોઈ જુદું નથી. આ ભલામાં નહીં, પાતારમાં નથી. બાર ફરવા જશે તો તૂટી જશે બાપ. ડોગેર ચોખા ગોતવા જાય, આ કેવી મૂર્ખોમી કહેવાય. ડોગેર ચોખા ગોતવા જાય, એટલે એને ગોતવાની જરૂર જ નથી બાપ. એ જ ચોખાનું સ્વરૂપ છે, પણ ઉપર ફોતરું છે, આવરણ છે, એટલે ચોખાની ખબર નથી. ચોક ખોડણિયામાં ખંડાઈ જાય ને ખાલી ઉપરનું ફોતરું કાઢ નાખ તો તું જ ચોખાનું સ્વરૂપ છે બાપ. એમ પરમાત્મા 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 એટલે બીજો કોઈને બાપ. આ આત્મા જ પરમાત્માનું સ્વરૂપ થઈ જાય. પણ ક્યાં ને વડાપ્રધાન માણસમાંથી જ બને, રાષ્ટ્રપતિ માણસમાંથી જ બને, મુખ્યમંત્રી માણસમાંથી જ બને, તો ડાયરેક્ટ ટપક નહીં. પણ હા, માણસમાંથી કઈક એવી પરમ પદનો પામે એટલે એને વડાપ્રધાન કહેવાય. એ જ ધારો કે વડાપ્રધાન અત્યારે નરેન્દ્ર મોદી સાહેબ શું ભાવ અત્યારે સહી નો બધો કાગળિયો રફરફાટ હેડ, પણ જયારે રહે સત્તામાંથી ઉતરી જાય પછી એ કાગળિયો હેડ નહીં. લે એ તો શું જતું રહ્યું, એ પદ ઉપરથી ઉતરી ગયા. પરમાત્મા એ પદ છે બાપ. એ પદ ઉપર જે જે પુરુષો આરૂઢ થયા, રામ, કૃષ્ણ, ઈસુ, મોહમ્મદ, મહાવીર, બૌદ્ધ, કબીર, આ જે જે પુરુષો એ પદ ઉપર એ જગતમાં ભગવાન થઈને પૂજવાના છે બાપ. પણ એ વખતે વન કોઈએ ઓળખ્યા. મોટામાં મોટી જો તકલીફે થઈ હોય તો આયા થઈ છે. અત્યારે ભગવાન જેને ગણીએ છે આયા થતા એદાર કોઈ ગણતા, કોઈ મોનતા નતા. જે મોનતા હતા ને, જે હાથમાં જે વખત સ્વીકાર લીધા એનો નામ અત્યારે બોલાય છે. સબરીનો, વિભીષણનો, હનુમાનનો, કેવટનો, ઉદ્ધવનો, ગોપીઓનો, રાધાનો, જો હાથ હતા એનો ઓળખી લીધા. અને જતા રહ્યા પછી કે રોમે સબરીનો એઠો બોર ખાધ્યો, એના પછી કોઈ નો ખાધ્યો. વાટકો લઈને ભારો ખાહે, હા, અને ખાય પણ એને તમે રોમ મોનો એવા નહીં પાછા. હા, તો બે બાદ તકલીફ છે. ન કહું ભારો વાટકો લઈને બોલ લઈને જો ખાવા કોક તો આવે, પણ જે ખાય એને તમે રોમ મોનો એવા નહીં, અને મન મોનો એવા નહીં. આપડે તો ફીટ કરી છે પૂંછરું વાળો હોય તો જ ખરો. એટલે પણ હું પૂંછડા વાળો હઈ ગયું છે મહિનો, આમ હું કા જરૂર નહીં. એ વખત તો લંકાન કોટી બારવાર રાખી તું ને, પણ આમ નહીં જરૂરી ને હું કા રાખો લોબુ બાપ. હે રોમો પીરમ ભાલો લઈને જ આવું, પાવરો લઈને ના આવું, અંગોરો ઉપર જ આવું, ગાડીઓમાં ના આવું. પણ ના, એ દેખો એવા નથી. આપણે બસ આ ચિત્રોને ફિટ કરી. કારણ બાપ, જન્મવું એ જ મોટામાં મોટી પીડા છે બાપ. મરવું એ મોટું દુઃખ નથી, જન્મવું એ મોટી પીડા છે બાપ. એમ મહાપુરુષો કે જ્યાં સુધી આ સાધન હારું છે બાપ ત્યાં સુધી તો હારું લાગશે. પણ આ કોથરો કાયમી આવો રવાવાળો. ઘડિયાળના 3 કોટા છે સાહેબ. 1 સેકન્ડ કોટો છે, 1 મિનિટ કોટો છે, અને 1 કલાક કોટો છે. સેકન્ડ કોટો તમે જુઓ તો ફટફટ 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 ફરસ. આ છે ને બાળપણ છે, જલ્દી જતું રાય ખબર પડે નહીં, આ ફટ લઈને ફરી જાય. હા, અને મિનિટ કોટો છે ને એ એનાથી થોડોક ધીમો ફરે. પેલો આખો ઓટો મારતા ને ખાલી આમ થોડોક કટ થઈને ફરે. એટલે એ જવાની છે. એ મિનિટે પાછી તમે જો તો રાગ 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 આમ 1 મિનિટ થઈ જાય, 2 મિનિટ થઈ જાય. પણ પેલો કલાક કોટો છે ને એ આખો દારો ટગર ટગર જોઈ રહ્યો ને તો એ જલ્દી જાય. આ ગઈર પણ આ કલાક કોટો કેવો છે, ગઈર પણ તાકી રહો જોઈ રહો તો એ જલ્દી જાય એવું નથી બાપ. મહાપુરુષો કે આ ઈડીએ કાઢવા માટે જો જીવનમાં સત્સંગ છે, સત્પુરુષોનો સંગ છે, તો ભલે સંસાર જગતના બધા તમારાથી વેગળા છે બાપ, પણ જો હૃદયમાં સત્પુરુષોનો સાથ છે ને તો જીવનમાં સત્સંગ જ તમને સાથ હાલશે. બીજું કોઈ સાધન સાથ હાલે એવું નથી. અને એટલે જ સંતોએ કીધું કે સુખમાં સોભળ સુંદરી, દુઃખમાં સોભળ રામ. દુઃખમાં સોભળ રામ એ શું કરે તમારું? દુઃખમાં રામ કરવા માટે જે રામની યાદી કરીએ એ કોઈ દારો આપણને મહાપુરુષ કે હાથમાં આવે એવો નથી. પણ શરૂઆતથી જ જો શરૂઆતથી જ મહાપુરુષો કે આ રસ્તો ચાલ્યા હોય તો મહાપુરુષ કે આપણને બાપ એવા મહાપુરુષોનો સત્સંગ, આ પાછલી જે કોઈ ઉંમર હોય બાપ એમાં એ સંતો મહાપુરુષોનો સંગ આપણા જીવનમાં કોમમાં આવો બાપ. સત્સંગ ભજનની ત્યાં જરૂર છે ભાઈ, ને કે બધું જ છે, બધું જ.
हाँ पण महापुरुष के जे घेर कथा सत्संग नहीं संत मिजबाना वो घर सोज पड़े शमशाना। जे घेर संतो नु चरण रज नहीं, जे घेर सत्संग नहीं, इन घर ना कहवाय। कबीर साहेब के मसोण बरोबर छे बाप। मसोण में ऊंघेलो मर्दो छे अने हरतो फरतो मर्दो छे, लखी राखो बाप। ઉપરથી મળતું તો હારું કે મરી ગયા પછી મરવાનો ભય નથી, આપણને પલે 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 મરવાનો ભય છે બાપ। અને આ મરવાનો ભય મટી જાય ને તો જગતમાં તમારા જેવી બાદશાહી કોઈ નહીં નથી લ્યા। આ મરવાનો ભય છે ને એમાં બધો નર્તન હાન તેન બધા આ બધા એમાં ડખારા કરવા પડે બાપ। એક વખત આમાંથી આ ભય નીકળી જાય ને જે થવું હોય, અલે મુરત જોવડાવો તો ઘડીઓ જોવડાવો બધું જોવડાવો તો એક ખટારા ઠોકાય તો જોઈશે જોનના। હારા મુહૂર્તમાં ગાડીઓ લાવો, હારા કબૂરતમાં ગાડીઓ ના લાવો, અડધા તમે જોજો કમૂર્તમાં ના લાવો, હારા મુહૂર્તમાં ગાડીઓ લાવો, તેની વિધિની પૂજા કરાવો, આ બધું કામ પછી પોટલી પીન ચલાવો બે પછી ઠોકાઈ જાય કે હારું ગુરુવારે લાયા તો એમ ઠોકવાની, પણ હારા તું પીન હું બેઠો તો એ તો જો કમૂર તો લાય પણ હખડો ર હા ગમે તેવો માપ એટલે કારખાનામાં બનતી હે રે લોકો એમ જોતા હે કે કમૂર તો એટલે બંધ કરી નાખો પ્રોડક્શન। ઉપરથી એ વખત જ વધાર્યું કે હે ડારો અત્યારે તો નવરાઈ કશો તો જેટલું કાઢી એટલી ખરી વાત, પણ અત્યારે જો આવી બધી માનંદીઓ શું સાહેબ। હા લગ્નમાં હજી પેન્ટ કારા ના પહેરોય, બુશર્ટ કારા ના પહેરો, કારા બૂટ ના લવા દી, કારી ગાડીમાં વરરાજા નહીં બેહવા દેતા ના, કારી ગાડીમાં વરરાજા નહીં। હા અને બાલ જેવા કરાવવાના કારો પેન્ટ નહીં, કારા બુશર્ટ નહીં, કારા બૂટ નહીં, આ બધું કારું નહીં, અને બાલ ધોરા થયા હોય તો બોર્ડ અજબ સેકન્ડ આવી નહીં હુસ પડતી તાનો। પણ આ ડખારા છે આ ભણેલા ગણેલા હિન તો આ બધું છે। અને હું ગણોને પૂછી દઉં હારા તમે ભણેલા ગણેલા છે ને તો મને કે બાપુ મરવા જાય ને બધા ગયરા માર કીશે એટલે મેલન ઠાટકી બધું હું એ રહી કેમ। અને આવું લઠ્ઠો છે ને ઓન જ વધારે પકડવાનો છે ને કે આ અમુક તો છે ને આને ઉંમર વાળા જલ્દી સમજી જાય છે। હા કે બાપુ બરોબર તમે કહે છે, પણ કે અમારા ડોહો બનતા નહીં, અને ડોહાય છે એટલા ટાઈમ નું ફિટ કરી શકાશું એ મેં લાતું નહીં। ડોહો આખી દેખાતું નતું, રાતી ને હારું અચિંતાના અવાઓ કુવો તો ધબલાઈને જ્યાં અને હારું રસ મય પડતા પડતા વચ્ચે પેપરા દારૂ આવી પકડી પાડ્યું, પકડીને હારું રાતી બુવો પાર, પણ રાતી કુણ વાપરા તમે જો આખી રાત પેપરા દારૂ પકડીને બેસી રહ્યા એમની। હા અને ભગવાન એ વખત તો બધા ભગવાન યાદ આવ સનસનાટ તમે જુઓ તો। હા મારવા છે ના બોલું પણ એ તારા બધા ભગવાન પેલા એ થઈ જાય બાપ, લિસ્ટમાં જેટલા હોય એટલા બધા નેકર્યું હો। હા ધમધમાટ કરતા હવારે કોક નેકર્યું હારું જોયું કે કોક હારું બહુ પાડે છે બાપ। અમી ના મોથા પાઘરી બાઘરી હતી દેહાઈ બેહાઈ કે તાન લાઈ જોવા દે જોયું તો બાપ ભોમાય એટલે ભાઈ કાઢ રાતનો પડ્યો શું કોઈ કાઢતું નહીં, હું બહુ પાઈ પાઈને મહી ગયો કે કે હાર તાન લ્યો ફાર્યું લોબુ કરશું પકડો તાન ફાર્યું પકડીને પેલા દેહાઈ ખેંચ પણ આવી રહ્યા બહાર આવું જ નહીં। એટલે કે બાબા તમે બરોબર પકડી શકી હો, ફીટ પકડી છે કે તાન હું તોણું છું આવતા કેમ ને બે હાથે પકડી શકી ના, એક હાથે ઠૂંઠું પકડી છે અને એક હાથે ફાડ્યું પકડી છે। એટલે બાબા ઠૂંઠું છોડો કે ના મેલાય, આખી રાત તો કે ઠૂંઠા ના લીધા તો આખી રાત તો આ ઠૂંઠા ના લીધા બચ્યો છું કે પેલો ભાઈ કે બાબા ભલે આખી રાત ઠૂંઠા ના લીધા બચ્યા છો, પણ હું બહાર ને કરવું હોય તો ઠૂંઠું કો તો મારું ફાડ્યું મેલો, અમારું કેવું આ જ છે, કો તો મારું ફાડ્યું મેલો, કો તો તમારો ઠૂંઠો મેલો, હું ફાવે એવું છે બોલો। જો મોય ગણા અરે રે મારી કુળદેવી તો મેલાતી હે, મેલતા ને હારા મોય પડી રહ્યો મારા હું લેવા દેવા। આ મારા કી માતાનો દીવો આજે માતાનો દીવો આડો થાય, માતાની દીવે કેવી કરાય આમ ઊભી કરો તો માતા ઉઠી જાય, તો આ ઓલો ઠસે જી તો માતાને કી આડી દીવેટ કરવાની એટલે તેમ આડીવામાં હું આ પેલી વેશ બાપ। પણ આવી ભ્રાંતિઓ શું તમે જુઓ, એટલે આપણો મકાન હોય, મકાનમાં આગળનો બેઠક રૂમ હોય, એ બેઠક રૂમમાં હાહુની ટ્યુબલાઇટ, પછી વહુની ટ્યુબલાઇટ, છોકરાની ટ્યુબલાઇટ, પછી એના બાપાની ટ્યુબલાઇટ, આવી જુદી ટ્યુબલાઇટો છે કે એક જ ટ્યુબલાઇટમાં બધાનો જ વારું આવે। કેમનું છે લે ભાઈ?
પછી વહુ એમ કે મારી ટ્યુબલાઇટ કેમ ચાલુ નહીં કરી? હે, આ એક રૂમમાં એક ટ્યુબલાઇટ બધાને અજવાળું હાલ તો આ એક દીવો બધા ભગવાન ના પહોંચે? પણ આ લઠ્ઠો ઘેરથી જુદા જુદા લઈને આવ્યા છે ને, બાપો જુદા ધર્મમાં હોય, શિયો વળી શિબિર ભરતો હોય, વળી હાહુ હોય મહિલા મંડળમાં ઈસ્કારો કૂટતો હોય, અને વહુ ના બાપના ઘેરથી આવરો લકોટો જુદો લઈને આવ્યું હોય, અને બધાના દીવા કી જુદા ભરો. આરા ઘી કુટી બાર્યા વગર કોક ને ખાવા હાલો સોના મના? આવા કોને લઠ્ઠો પકડાયો છે તમને? હે, પણ નથી સાહેબ. આ બધી જો આટલું છે ને તો આ બધું પકડવાની છે બાપ. જે કરવાનું છે થતું નથી. ઘેર સેવાઓ કરવી પડે છે ને ભાઈ, મા બાપની સેવા કરવી પડે ને, કાઠી પડે છે. હા, અડધો તો ઘેર થી ગામડામાં એટલે જ વિજાપુર આવી ગયો છે. છોકરો પણ આવશે, છોકરો પણ આવશે એમ કરી કરીને ના યાર કરતો ઘેર વાહિદું વાહિદું પર ઉભા કરીને ટુકી એ છોકરો એ બા તમે હોય રહો ને મેં કી તો જીએ છે કી અને બાએ પાછો હોય એ કરમ નો હીર હોય કે ઈહોને એ પૂછરો વગર ફાવે નહીં. હા, ઈહોને લેર હોય, ઈહોને છોકરા એમ કે બા અમે વિજાપુરમાં અમે સારું કમાઈએ છે ને તમે આ લઠ્ઠું મેં લો, પણ બાકી ના મને બેહ વગર ફાવતું નહીં. કે બેહની બૂન છે. હા, એની કોક હગીત છે એટલે તો એને મેલી આપતી નહીં. અને બેહેવી હોય કે ડોહીન જોઈને શેઠથી રે કે ઓળખી જાય કે જુઓ ઓળખશે ને ઓળખત કે બાપ તમારા સિવાય બીજા કોણ ઓળખતા નહીં. તમે નહીં ઓળખતો કે આ કોણ હગી થઈને આવી છે, બાકી એ તો તમને ઓળખત છે કે આવો ના અરે આ બધો પોટલો બાપ લઈને બેઠા છીએ. એના કરતા ઉત્તમ કરણી હોય તો આ બધું રાગ રાગ મહાપુરુષો કે છૂટી જતો વાર લાગે નહીં. સત્પુરુષ નો સંગ થાય જીવનમાં, જયારે સત્સંગ થાય ને આ બધી નેકરી જાય સાહેબ. તાનું માનજો કે સત્સંગ છે બાપ. સત્પુરુષ મળ્યા એનું પ્રમાણ શું? આમાં ગુરુ વગરનું કોઈ નહીં હોય, ધર્મ વગરનું કોઈ નહીં હોય, પણ એનું પ્રમાણ શું બાપ? તમારા જીવનમાંથી અવિદ્યા, અંધશ્રદ્ધા, સંકલ્પો, વિકલ્પો, કલ્પનાઓ મટી જાય તો માનજો કે કોઈ સત્પુરુષ મળે છે બાપ. આપણા જીવનમાં સત્સંગ છે અને આ મટે તો સત્સંગમાં જેલું, નહીતર આપણા પાસે શું ખોટ છે બાપ? તમારા મારું હું કાપવા ભરવું પડે? તમને બુદ્ધિ નથી બાપ? તમારા જોડે જ્ઞાન નથી? શા માટે આ બધું ભરવું પડે? પણ નહીં બાપ, સત્પુરુષો મળે એ દ્વારા આખું જીવન કંઈક જુદું બની જાય બાપ. હા, ગમે તેવા તમે જુઓ આ બાપ જેને જેને સંતોનો સંગ કરે છે બાપ, એનો વ્યવહાર જુઓ, એનું વર્તમાન જુઓ, એનો વિવેક જુઓ બાપ. ભક્તિનું પ્રમાણ દેખાય સાહેબ. એક ખાલી મોદો માણસ દવા લેશે ને તો દવા લીધા પછી એના મોઢા ઉપરથી ખબર પડી જાય બાપ કે તમે દવા લાયા ને એ દવા તમને અસર કરી હો ભાઈ, ફેર લાગે છે થોડો. જો મોદા માણસ ને દવા અસર કરે છે એનો ફેર જો મોઢાથી દેખાય છે બાપ, તો તમે આટલા વર્ષથી ભક્તિ કરો લે તેનો ફેર ના પડે? તમે ઘર ન કંટાળી ગયો છો કે જવા દો કે વહીથી જવા દો કે સારું ઘણો મન ફરિયાદ કરી કે હું કહું લે તમારા બાપો ભક્તિ કરે છે ને તમે છોકરા વરોક લે કે અમારા બાપાનામાં કોઈ ફેર પડી નહીં કે હઈ કે વાને ઉપરથી ડોહાન જોઈને છોકરા પર કરશે કોઈ ફેર પડતો નથી. આ બાપ ફેર ના પડે તો આ હું કોમનું બાપ? આ બધું કરેલું હું કોમનું? ભક્તિ ભજન તો જીવનમાં ઉતરી જાય બાપ. જેનું જીવન ભક્તિમય બની જાય, ભજનમય બની જાય તો મહાપુરુષ કે એ ભક્તિનું ભજન આપણું કોમનું. અને એટલે જ સંતો એક વાણીમાં લખ્યું છે બાપ, બોલો સદગુરુ દેવ કી જય. ભજન કરી લે ભાવથી ને પછી બજાશે નહીં. આ કોથળો તારો કાણો થશે પછી માય કશું ભરાશે નહીં. શ્રી સંતોની સાયબી શ્રી સંતોની રીતિ સિદ્ધિ તો જાય નિરાશ થઈ પેલા ભમતા માગે જોને ભે. હે સંતોના સંગમાં ને સદગુરુ નિશાનમાં સાચું સ્વરૂપ ઓળખાયું રે. હે સંતોના સંગ
સ્વરૂપ ઓળખાયો રે સાચું સ્વરૂપ ઓળખાયો મારા વાલા પ્રગટ સ્વરૂપ પરખાયો રે સંતોના સંગમાં સદગુરુની સાધમાં સાચું સ્વરૂપ ઓળખાયો રે
જ્ઞાની પુરુષને પામો રે વાલા. સંતોના સંગમાં સદગુરુ નિશાનમાં સાચું સ્વરૂપ ઓળખાયું રે. સ્વયં સદગુરુ બાપુ ભિખારામ મળ્યા. સ્વયં સદગુરુ બાપુ ભિખારામ મળ્યા. ભવ ભવના ફેરા તરિયા રે વાલા. સંતોના સંગમાં સદગુરુ નિશાનમાં સાચું સ્વરૂપ ઓળખાયું રે. હે સંતોના સંગમાં સદગુરુ નિશાનમાં સાચું સ્વરૂપ ઓળખાયું રે. સદગુરુ દેવ કી જય. મહાપુરુષોની વાણી બાપ ઈશારો કર્યો. સંતોના સંગમાં સદગુરુની શાનમાં સાચું સ્વરૂપ ઓળખાય. મહાપુરુષો કે આપણને આપણા સ્વરૂપની પ્રતીત થાય. મહાપુરુષોના લવ ઈશારાથી બાપ આ ઈશારાની ભૂમિકા છે, સમજણની ભૂમિકા છે. સત્સંગ એ પારખનો વિષય છે બાપ. ભક્તિ ભજન એ પારખનો વિષય છે. રસ્તામાંથી કોઈ અણમોલ વસ્તુ આપણને મળે, દાગીનો મળે, હીરો મળે, મળી જાય એનો આનંદ નથી. પણ જ્યાં સુધી એની પારખ ના કરીએ અને સાચો છે કે ખોટો છે એની ખબર ના પડે ત્યાં સુધી આપણને એના સાચા સુખની પ્રાપ્તિ થાય નહીં. હીરો ભલે પડ્યો હોય પણ પહેલો જ સંશય થશે કે સાચો છે કે ખોટો છે. એને ખરાઈ કરવા માટે એના અનુભવી પુરુષના પાસે આપણે લઈ જઈએ કે ભાઈ જો તો આ વસ્તુ અમને મળી છે તો સાચી છે કે ખોટી છે. અને પેલો એમ કે ને કે સાચી છે તો આનંદ અતિ થશે, અને જો એમ કે ખોટી છે તો એના એ જ ઘડીએ ફેંકી દે હિકમેલ ઠાઠા તો તારો પથરો હાથમાં આવ્યો. પણ આ ક્યારે ખબર પડે? પારખ થાય, એનો પારખી મહાપુરુષ મળે અને પારખ થાય. સરસ બાપ નાનો છોકરો હતો, રસ્તામાંથી ને આવો ટુકડો મળ્યો કાચનો, કિંમતી જેવો લાગ્યો નહીં, હીરા જેવો લાગ્યો. એને બાને ઘેર જઈને બતાવે કે બાબા કે મને આ વસ્તુ મળી છે. એની બા કે લાગે છે કોક વસ્તુ સારી કિંમતી કે હમણાં મૂકી રાખ. એના બાપો નતા, મરી ગયેલા હતા બાપ. એટલે કે હમણાં મૂકી દે, તારા લગ્ન વખતે કોમમાં આવશે. આપણે વેચ્યું ને એના જે કોઈ પૈસા આવશે તો તારા લગ્નમાં કોમમાં આવશે બાપ. છોકરાએ મૂકી રાખ્યો. ધીમા ધીમા રાગ રાગ મોટો થયો. એક સમય એવો આવ્યો બાપ, એનો લગ્ન પ્રસંગ આવ્યો. એટલે એની બાએ કીધું કે તારો પેલો મળ્યું હતું ને તને રાજી વસ્તુ, એ કે તારા કાકા છે ને એ હીરાની દુકાન કરી છે તો હીરાને તો કે હીરાને જઈ અને આ બધી આવી કે અને જે પૈસા આલે ને એ લઈ લે કે. કાકાને જઈને બતાવવા દો કે કાકા મને કિંમતી વસ્તુ મળી છે હીરા જેવી, તે મારે વેચી મારવો છે ને મારા લગ્નમાં પૈસા વાપરવા માટે જોઈ છે. તો કે તાનો અનાજ જે આવે મને આલો. એના કાકાએ વિચાર કર્યો કે ઓને અત્યારે કશું કહેવાય એવું નથી કે કોમ કર, આ હીરો તારા ઘેર મૂકી દે અને તારા લગ્નના જે ખર્ચો થાય ને એ હું આલું, પણ શરત એટલી કે તારા લગ્ન પછી તારે મારી દુકાનમાં કોમે આવવાનું. પેલો કે કશો વાંધો નહીં બાપ, આયે કે હારા મારો જો ખર્ચો નીકળી જતો હોય તો પછી કે હું તમારી દુકાને બેસવા આવીશ કે. કાકાએ પૈસા આલ્યા. પૈસા આલીને દીકરો ઘેર જો બાને કીધું બા કાકાએ તો હીરો પાછો આલ્યો પણ પૈસા આલ્યા છે કે લગ્નનો જે ખર્ચો થાય વાપર અને પછી મારી દુકાને કોમે આવજે. કે સારું કરી હેડ બાપ. એમ કરીને લગ્ન પ્રસંગ પતાયો. લગ્ન પ્રસંગ પતી એટલે આ કાકાની દુકાનમાં નોકરી ચાલુ થઈ ગયો બાપ.
કાકાની દુકાન હીરાની હતી બાપ. તો કન રોજ બધા કોઈક ના કોઈક ગ્રાહકો બધા હીરા લઈને આવું, કોઈક લેવા આવે, કોઈક પારખ કરાવવા માટે આવે. આ બધું આ દીકરાનું પાહણ, ભત્રીજાનું પાહણ બેહારી અને કાકો આ બધા વેપાર કરે. 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ સમય જેમ જેમ વીતતો ગયો અને કાકાએ પછી યાદ કર્યું. જ્યારે બરોબર આ પાહણ રહીને ભત્રીજો હીરાની ઓળખાણ કરતો થઈ ગયો, પછી પેલા કાકાએ કીધું કે બેટા, તને ઘણા વર્ષો પહેલા પેલો હીરો મળ્યો તો અને તું મારા પાસે વેચવા આવ્યો તો. કે હો કાકા. ઈદારા કે તમે મને લીધો નતો અને પૈસા લેતા. કે તો કે જા જાણે આજે ભાવ સારા છે, તું એ હીરો લઈ આય અને આજે આપણે વેચી મારીએ, જે પૈસા આવીએ તારા કે એવું વધો નથી. દોટ મારીને ઘેર જઈને બાંધ કે બા પેલો હીરો કાઢ. કે કબાટમાં મૂક્યો છે બેટા, લઈ લે રાગ રહીને. કબાટમાંથી ખોલીને એના ઉપર જેટલો પેકિંગ હતો પેકિંગ છૂટો કરી દીધો અને જેવો છોકરાએ હાથમાં પકડ્યો અને હાથમાં પકડી અને આમ કહેવા જાય છે બાને કે બા તાનમો કાકાને હાલ લેવો, એવો હાથમાં જેવો હીરો પડ્યો ને અમીના, અને તરત ખબર કે બા આ તો ખોટો છે, કે ઓના કોઈ પૈસા આવું નહીં. ત્યોજીનો કાકો બારું બોતો કે બેટા ખોટો તો એ દારાનો હતો પણ મારથી કહેવાયો નતો બાપ. જો એ દારામાં ખોટો છે એવું કીધું હોત તો તને એમ લાગોત કે મારો કાકો ક્ષેત્ર છે બાપ. એમ આજે અમે તમને ખોટું કહે છે એટલે આ બધું જૂઠું છે, તમને એમ લાગશે કે આ ક્ષેત્રવા આયા છે. પણ હું તમે જઈને હું કહું અને પારખ કરો અને જે દાર ખબર પડશે ને એ દારા માન તમને નહીં કેવું પડે કે કાઢી નાખો, તમે જાતે કાઢી નાખશો. લે બાપ લખી રાખો બાપ. અમારે ના કેવું પડે, અમારે શીખવાનું ના પડે. અમે કોઈને એવું નથી કહેતા કે તમે આ ના માનતા, તમે આ ના કરતા. સલે કોઈને કીધું છે? કોઈ નથી કીધું, ખાલી ખબર જ પાડી છે. ખબર પાડી એટલી જાતે સમજણ પડી. અરે સોરીઓ ને નહીં હોય તાને દેખલો રમું દેખલો લુગરાનો ગુડ્ડો ગુડ્ડી બનાવી અને દેખલો રમ પછી લગ્ન કરાવું અને આ બધું. પણ એ સૂર્યો જયારે પૈણીને હાર જ હોય ને એટલે પેલા ગુડ્ડા ને ગુડ્ડી લઈ જાય. પછી હાથા ગુડ્ડા ની ખબર પડે છે કે પેલો તો ગાભાનો તો ના અસલ ભાગમાં આવ્યો છે બાપ. સૂર્યોનું પૈણ્યા પછી ખબર પડે છે હાથા ગુડ્ડાની. 70 વર્ષે આપડે તો લગ્ન જ નહીં થયું. હારું હજી ઓઢાનું ઓઢા જ, ઓઢાનો ઓઢા હજી ગાભાના જ ગુડ્ડા ફેંદવાના. જોયા નહીં, જેને મળ્યા નથી એને સોટા નાખીને તૂટી ગયા. આ તો જો પણ આ જોયા, જો પણ આ જોયા. એ કન લોબા હોટ ગંઠ ખખરાઈ ગંઠ ગહાઈ ગયા. ઓનામાં કોઈ ફેર પડ્યા ઘણા વખત પછી પેલું અશક બજારો વચ્ચેનો ટકોરો એ ગહાઈ નું ખરી પરસ આકૃતિને ફિટ કરી છે બાપ. મહાપુરુષો કે જે દારા સ્વરૂપની ભૂમિકાની પારખ થશે એ દારા બધી આકૃતિઓ વેગળી થઈ જશે. પેલા ખોડનો તમે જુઓ તો રમકડો આવતો, ખોડનો રમકડો આવો. હા, ગાય બનાવેલી હોય, કૂતરું બનાવેલું હોય, આ ખોડનો રમકડો આવતો સાહેબ પેલા. હા, ઘરમાં ખોડ થઈ ગઈ હોય અને એ વખતે ખોડનો રમકડો હોય અને આમ ગાય નાખે એટલે ગાય નાખી કહેવાય, ખોડ નાખી કહેવાય. ખોડ જ નાખી છે અને તમે આમ નાખતો આમ એમ થાય કરે ગાયને ન ખાતી ના. મુદ્દલ શું સમય ખોડ, આ તો આકાર ખાલી ગાયનો છે બાપ, બાકી ખોડ સિવાય કશું નથી. એ મહાપુરુષ કે આ તો આકાર બધા જુદા જુદા લાગે છે, સ્ત્રીના, પુરુષના, બાળકના, આ તે બધા આકાર જુદા જુદા છે. પણ આ બધામાં પરમ તત્વ રૂપી પરમાત્મા ચૈતન્ય સ્વરૂપ તો એક જ છે. આ એકની ખબર પડી જાય ને અનેકની પડી જાય બાપ, અને એકની ના પડે ને કોઈની પડે એવી નથી. 2 જણનો લગ્ન હોય ને 2 જણનો લગ્ન 2 જણનો જ પાછો આવું કહેવાય એવું નહીં. 2 જણનો હોય ને કે 2 વગર લગ્ન થાય એવું નથી. પણ આ 2 એક થયો હોય તો લગ્ન કહેવાય. આ એક પાછું હોય ને કે 2 ના 2 જ રૂ ને તો હજી લગ્ન કહેવાય નહીં. તમારા ઘેર ફિટિંગ કરો છો ને, ફિટિંગ લાઇટ ફિટિંગ, હા, એમાં પ્લગનો 2 ઓલ હોય છે, પ્લગના 2 ઓલ હોય છે, પણ કરંટ તો એકમાં જ બતાવો. હા, અને પેલું ન્યૂટન કહેવાય ને, ન્યૂટન કે ને, હા, એ ન્યૂટનમાં કરંટ બતાવો નહીં, ફેઝમાં બતાવો. અને 2 માં બતાવો તો શું થાય બાપુ? તમે બરાઘાત હોય છે આપડે જો બરાઘાત હોય છે ને એ આ 2 માં પણ કરંટ બતાવે. આ બાજુ વાળું એ બતાવે કરંટ અને આ બાજુ એ કરંટ બતાવે. અને આ એમાં બરાઘાત હોય છે બધા જે હોય છે.
એક ન્યૂટન રો તો આવા હારા હારા હેલોજન થઈ બાપ બે અમાય કરંટ બતાવે ને આ બધું ઉડાડી મેલ્યું તમે અને જે જેને ઉડી ગઈ ને બાપ એવાના બે અમાય બતાવે ને એમાં ઉડ્યું છે બધું. હા કે મારા મેન નહીં આવતો ના જ આવે કે બે અમાય બતાવે છે શું કરે ટેસ્ટરે શું કરે બજાર એક તો ડાઉન થો બાપ વાત હતી બે આપડે હા હું ભૂલી જવાય પાસે. હા બાપ તો આ ખોડનો રમકડો બાપ નાખો તો મહાપુરુષ કે મુદ્દલ ખોડ સિવાય કશું છે નહીં. એમાં બધા જ ઘાટ ભલે જુદા જુદા છે બાપ પણ આમાં પરમ તત્વ સત્ય સિવાય બીજું કોઈ જુદું છે નહીં. જે તારા આ વાતની ખબર પડી જશે ને બાપ એ તારા બધો જુદાગરો દેખાય છે ને એ જુદાગરો મટી જશે સાહેબ. આ જ્ઞાન એકલું ખાલી માત્ર આધ્યાત્મિક જ્ઞાન એટલે ખાલી બોલવા માટે નહીં પણ આ જ્ઞાનની ખબર પડશે ને એ તારો જોજો તમારા ઘેર તમારા પરિવાર એકતા આવશે. રાગ પેલા તો પરિવારમાં એકતા આવશે. ભાઈઓ વચ્ચેનો ભેદ હશે ને તો રાગ ઓછો થશે. આ જ્ઞાનના લીધે બાપ કકુનો હું પીલ્યો કરું છું બાપ ભલે એને સમજણ નથી પણ આપણામાં સમજણ છે બાપ અને સમજણ જેનામાં હશે ને એ ખમવાનું પેલા કરશે. સમજણ કોનું કહેવાય? ખમત શીખાઈનું નામ સમજણ. ગમે તેવી વાતને સહજ રીતે ખમતા શીખશે અને આજ છે બાપ એક જણ ખમતું થઈ જાય ને એટલે મહાપુરુષ કે બીજાનો અધો નથી બાપ. ગમે તે હોય તો અધો આવે નથી પણ ખમતા નથી એના બહુ ગોટાબો ગવા પડે બાપ. એમ જે દાર આ જ્ઞાન આપણને સમજણમાં આવશે એ દાર આપણામાં સહન શક્તિ આવશે. રાગ શું આવશે? સહન શક્તિ આવશે બાપ. મહાપુરુષો કે બીજો કોઈ ચમત્કાર ના થાય પણ સહન શક્તિ આવશે એટલે ગમે તેવી વિપત્તિઓ આપત્તિઓ આવે ને તો તમે સ્થિર થઈ જશો બાપ. ઘણી વખત મોટામાં મોટી ભૂલ ત્યારે થાય છે કે જયારે આપણા ઘેર કોઈ એવા સંજોગો બને છે એટલે આપણે છે ને ડગી જઈએ છે બાપ અને ડગી જઈએ છે ને એટલે ના ભોગવટા વધાર ભોગવવાના આવશે. પણ જો તમારી સ્થિરતા હોય તમારી અડગતા હોય તો ગમે તેવી વિપત પરિસ્થિતિ હોય ને તો એમાં તમે અડગ રહી શકો. અને આ બધું સૂર્ય આગળ વાદળું તો છે ને થોડી ક્ષણ માટે જ હોય કાયમી રહેવા વાળું હોય નહીં બાપ. પણ એટલી ઘડી જો સ્થિરતા હોય સૂર્ય હેડ ઘંટીનો બે પૈરો ફરું તો દશા હું આવે. એક પૈરું સ્થિર હોય અને એક પૈરું ફરતું હોય તો કોક ડરવું હોય તો ડરાય. બાકી બે પૈરો જો ફરતો થઈ જાય તો તમે ડરી શકવા માટે સમર્થ નથી બાપ. એ મહાપુરુષો કે સમજણનું જે ઘર છે એ સ્થિરતા વાળું છે બાપ અને પ્રકૃતિનું જે પડ છે એ ફરવા વાળું છે. તમારી સ્થિરતા છે તો પ્રકૃતિ ગમે તેટલી ફરશે તો એવો અધો આવશે નહીં બાપ. પણ મહાપુરુષ કે સ્થિરતા જયારે સત્સંગની ભૂમિકામાં આવો તો સ્થિરતા આવે. જીવન બદલાઈ જાય ભાઈ. આપણા વ્યવહારો બદલાઈ જાય. રહેણી કેણી બદલાય. સત્સંગ આ કામ કરે સાહેબ. નિર્મળતા લાવે સત્સંગ. સદગુરુનો સંગ થાય તો આપણા જીવનમાં નિર્મળતા આવે સાહેબ. અક્કડતા હોય ને તો રાગ ઓગરી જાય. જેસલ પાપી હતો નરાધમ હતો પણ સંતનો સંગ થવાથી જીવન વગાડ નાખ્યું. અહમનું વગાડ નાખ્યું.